નમસ્કાર મિત્રો, ખાસ કરીને અત્યારે આપણે શિયાળુ પાકની અંદર વધુ ફ્લાવરિંગ લગાડવા માટે, પાકને સુકારાથી બચાવવા માટે અને ચૂસિયા જીવાતના નિયંત્રણ માટે આપણા ભારત દેશની 100% સ્વદેશી કંપની છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ, એની 3 પ્રોડક્ટ આવે છે. એક છે લસ્ટર, બીજું છે ટ્રાઇઝોલ અને ત્રીજું છે ફોલા. ત્રણેય પ્રોડક્ટ વિશેની સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં એ પણ જણાવી દો, તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે. અને જો તમે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે. સૌપ્રથમ આપણે માહિતી આપવાની છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડના લસ્ટરની. લસ્ટર છે એક પ્રકારે પ્રવાહી ફોર્મની અંદર આવે છે. લસ્ટરનું પ્રમાણ હોય છે 1 પંપની અંદર 5 ml. આનો ભાવ હોય છે 100 ml નો 680 રૂપિયા. લસ્ટર છે એ પ્રકારે સરકાર માન્ય બાયોસ્ટિમ્યુલન્ટ અને ફ્લાવરિંગની દવા છે. લસ્ટર છે એ કોઈ પણ પાકની અંદર, અત્યારે દાખલા તરીકે ઘઉં હોય, ચણા હોય, ધાણા હોય, જીરું હોય, લસણ ડુંગળી હોય કે કોઈ પણ અન્ય શાકભાજી જેવા પાક હોય, દરેક પાકની અંદર આપણે વાપરી શકીએ. દરેક દવાની સાથે મિક્સ થઈ શકે છે. લસ્ટર દવા છે 1 પંપમાં 5 ml નાખીને છંટકાવ કરવાથી ફ્લાવરિંગ વધુ લગાડવામાં મદદરૂપ થાય છે. એટલે આપણે જે પણ પાકને અત્યારે ફ્લાવરિંગ સ્ટેજે પાક આવી ગયો હોય તો અત્યારે લસ્ટર છે દરેક ખેડૂત ભાઈઓએ 1 પંપમાં 5 ml નાખીને છંટકાવ કરવો જોઈએ, જેથી કરીને વધુ ફ્લાવરિંગ લાગે ને આપણે વધુ ઉત્પાદન લઈ શકીએ. જરૂર હોય તો 2 છંટકાવ પણ આના કરી શકાય છે. બીજા નંબરની અંદર બીજી પ્રોડક્ટ આવે છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડની ટ્રાઇઝોલ. હવે ટ્રાઇઝોલ દવા છે એનું પ્રમાણ હોય છે 1 પંપની અંદર 35 થી 40 ml. આનો ભાવ હોય છે 1 લીટરના 2200 રૂપિયા. ટ્રાઇઝોલ છે એ સરકાર માન્ય પેસ્ટિસાઇડ એક્ટ મુજબની દવા છે. ટ્રાઇઝોલની અંદર પિકોક્સેટોબિર અને ટ્રાયસાયક્લોઝોલ આવે છે. હવે આ જે ટ્રાઇઝોલ છે એ અત્યારે આપણે પાક માટે ખૂબ જરૂરી છે. ઘણા બધા પાકોની અંદર જેમ કે ચણા છે, ધાણા છે, જીરું છે, બીજા અન્ય પાકો છે એની અંદર અત્યારે સુકારો જોવા મળતો હશે. જો કોઈ પણ પાકની અંદર અત્યારે સુકારો હોય તો એનું નિયંત્રણ માટે ખૂબ સારું એવું પ્રમાણ ટ્રાઇઝોલનું મળે છે. સાથે અત્યારે જે વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડ્યા હશે, ઝાપટા પડ્યા હશે, તો ઝાપટા પડ્યા હોય એમાં પણ ખાસ જે આપણે કોમ્બિનેશનવાળા ફૂગનાશકની વાત કરતા હોય તો આ ટ્રાઇઝોલ છે એ પણ એક પ્રકારે કોમ્બિનેશનવાળું ફૂગનાશક છે. ખૂબ સારું ફૂગનાશક છે. અને ટ્રાઇઝોલ છે 1 પંપમાં 35 થી 40 ml નાખીને જો છંટકાવ કરવામાં આવે તો આપણે જે માવઠું થયું હોય એ પાકને પણ બગડતો રોકી શકાય છે. સાથે માવઠું ન થયું હોય અને જો કોઈને સુકારો હોય તો એને પણ રોકી શકાય છે. ખાસ કરીને માની લઈએ કે કોઈ પ્રકારનું માવઠું નથી થયું કે સુકારો નથી, છતાં પણ જો ટ્રાઇઝોલ છે એનો રેગ્યુલર 1 થી 2 છંટકાવ જો કરી દેવામાં આવે તો આવતી ફૂગને પણ અટકાવવામાં મદદરૂપ થાય છે. એટલે અત્યારે આપણે જે ફૂગનાશક અન્ય ઘણી બધી કંપનીની ઘણી બધી પ્રકારના કન્ટેનો આવે છે એ તમે વાપરતા હશે, પણ વારંવાર ટ્રાયલ લેવા પછી શિયાળુ પાકની અંદર અત્યારે જે ટ્રાઇઝોલના પરિણામ મળે છે તે અદ્ભુત અને અકલ્પનીય છે. એટલે દરેક ખેડૂત ભાઈને મારી ભલામણ છે કે ફૂગ અને સુકારો જે હોય એની અંદર બીજા કોઈ કન્ટેનમાં પૈસા ખર્ચવા કરતાં ટ્રાઇઝોલ છે એ વાપરવું ખૂબ હિતાવહ છે, જેની અંદર ખૂબ સારા પરિણામો મળે છે. ત્રીજી વાત એ છે કે અત્યારે ચૂસિયા જીવાતનું જો ઉપદ્રવ હોય તો એની અંદર આવે છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનું ફોલાદ. ફોલાદ છે આમ તો એની અંદર ટોલ્ફેન પાયરેટ છે. ટોલ્ફેન પાયરેટની અંદર જે આ ફોલાદ આવે છે, ફોલાદ છે એક પ્રકારે સરકાર માન્ય પેસ્ટિસાઇડ એક્ટ મુજબની દવા છે. ફોલાદનું પ્રમાણ હોય છે 1 પંપની અંદર 35 ml. ફોલાદ દવા છે અત્યારે કોઈ પણ પાકની અંદર છંટકાવ કરવામાં આવે તો થ્રિપ્સ અને મોલો મચ્છી સાથેના અન્ય જે ચૂસિયા હોય છે એમાં સારું એવું પરિણામ મળે છે. ખાસ કરીને શાકભાજી જેવા પાક હોય, ધાણા હોય, જીરું હોય, ચણા હોય કે અન્ય કોઈ પણ પાક હોય, દરેક પાકની અંદર ફોલાદ દવા છે વાપરી શકાય અને દરેક દવા સાથે મિક્સ થઈ શકે છે. એટલે ખાસ કરીને જો આપણા પાકને અત્યારે ફ્લાવરિંગની દવાની જરૂર હોય તો લસ્ટર દવા છે એમાં ખૂબ સારું પરિણામ મળશે. જો આપણે સુકારા અને ફૂગ માટેનું જે વપરાશ કરવાનો હોય તો એની અંદર જે આપણે ટ્રાઇઝોલ દવા છે એનું ખૂબ સારું પરિણામ મળશે. અને જો આપણે ચૂસિયા માટે, થ્રિપ્સ અને મોલો મચ્છી માટેનો કોઈ ઉપદ્રવ હોય ને એનું નિયંત્રણ કરવું હોય તો એની અંદર ફોલાદ દવાનું પરિણામ સારું મળશે. છતાં પણ આ કોઈ પણ દવા વિશેની વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં જે આપણે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો. અત્યારે વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો. નમસ્કાર.